જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને વિકસિત જામનગર એટ 2047 વિઝન વર્કશોપ યોજાયો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રિપોર્ટ 3.0 પુસ્તિકાનું વિમોચન કરાયું. જામનગર જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં વિકસિત જામનગર એટ 2047 વિઝન ડોક્યુમેન્ટ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં જિલ્લા કલેક્ટર શ્રી અને અન્ય અધિકારીશ્રીઓ દ્વારા અત્રેના જિલ્લાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રિપોર્ટ 3.0 પુસ્તિકા વિમોચન કરવામાં આવ્યું હતું. સમીક્ષા બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી એસ.એન. પટેલ દ્વારા જામનગર જિલ્લાની પુસ્તિકા તૈયાર માટે વિકસિત ભારત એટ 2047 વિઝન માટે સમગ્ર જિલ્લાની આંકડાકીય માહિતી, વિવિધ વિષયોનું માળખું, વિકાસના મુખ્ય લક્ષ્યાંકો, માઇક્રો અને મુખ્ય ચાવીરૂપ સૂચક આંકો, ખૂટતી સુવિધાની એનાલિસિસ કરી સારું જીવન ધોરણ અને સારી કમાણી માટે ફ્રેમવર્ક તથા પુસ્તિકામાં સમાવેશ કરાયેલા પ્રકરણોના માળખા અન્વયે જિલ્લાની સેક્ટર વાઇઝ વર્તમાન સ્થિતિ, વિકાસ માટેના મુખ્ય પડકારો અને અવરોધક પરિબળો, પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર વધે, વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની સંખ્યા વધે, વર્ષ 2047 માટેનું વિઝન એક્શન પ્લાન, જિલ્લામાં કાર્યરત વર્તમાન યોજનાઓના અમલીકરણમાં આવતા પડકારોને પહોંચી વળવા માટેની વ્યૂહરચના અને જિલ્લાની અન્ય વિશિષ્ટતાઓની મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તથા રાજ્ય સરકાર શ્રીના આદેશ અનુસાર નિયતથી થયેલા ફોર્મેટ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જિલ્લા આંકડા અધિકારી શ્રી, પ્રોગ્રામ ઓફિસર શ્રી, ICDS જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અને મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી દ્વારા વિકસિત જામનગર એટ 2047ના સંદર્ભમાં પોતાનું વિભાગનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું અને તેમના વિભાગના છેલ્લા દાયકામાં કરવામાં આવેલ નોંધપાત્ર કાર્યો વિશે ઉપસ્થિત સર્વને માહિતી આપી. વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, અધિક નિવાસી કલેક્ટર શ્રી BN ખેર, નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લ, વાસ્મો યુનિટ મેનેજર સુશ્રી ભાવિકાબા જાડેજા સહિત સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.